હેલો દોસ્તો, આપણે બોડી કામ કરીએ છીએ અને પિકઅપ ડાલું છે. આ કઠડો એનો છે. કઠડો તૈયાર થઈ ગયો, કાટ કલર વાગી ગયો અને હવે ગાડી આવે એના ઉપર તમને કઠડો આ ગાડી ઉપર કઠડો મૂકી દેવાનો છે. તમે ગાડી બતાવીશ અને કઠડાનું કામકાજ કેવું છે. કોઈને કઠડો બનાવવો હોય તો મને કોન્ટેક કરજો. ચલો હવે ગાડી આવી ગઈ છે. આપણે ગાડી ઉપર કઠડો મૂકી દીધો છે અને બોલ્ટ વાખી દીધા છે. પાટીએ લાગી ગયા છે. ગાડી કેવી બની તમે જોઈ લો. આ ગાડી રિવર્સ થાય છે ને એ કઠડો પેલો નીચે બનાવ્યો છે ને એ એના ઉપર લગાવી દીધો અને પાછળ બમ્પર લાગી ગયો અને ગાડી રિવર્સ થાય ને તે પછી આપણી દુકાન આગળ આવે ને અંદર થોડુંક કામકાજ કરવાનું છે, થોડુંક પેઇન્ટિંગ કરવાનું છે, થોડુંક બાકી કલર એ કરવાનું છે અને થોડીક રિપેરિંગ કરવાનું છે કઠેડામાં. એ થઈ ગયું ને આગળનો ભાગ તમને બતાવીશ. ઓકે, આ ગાડી સીધી થઈ ગઈ, પાટીએ લાગી ગયા, આગળની પાઇપો લાગી ગઈ, આગળનું બોનેટ લાગી ગયું. તમે જુઓ આગળના ભાગમાં વ્હાઇટ કલર માર્યો છે અને કાચ ઉપર તાપડું નાખવામાં આવ્યું છે. એના કારણે કાચ બગડ્યા નહીં. અને પેન્ટર હાલ કલર કામ ચાલુ છે. પાઇપને વ્હાઇટ કલર મારવાનો છે અને પેન્ટર આપણે બહારથી બોલાયા છે. માથે બગડે નહીં તે માટે મેન્યુ નાખ્યું છે. હાલ કલર કામ પાઇપને અડધો કલર મારવાનો, તે પછી પાઇપની અંદર આપણે લાલ કલરની પટ્ટી વેટવામાં આવશે. એ પાઇપ કે લોખંડની દેખાય નહીં. પાઇપમાં કલર થઈ રહે તમને પછી તરત બીજો ભાગ બતાવો. અમારું કલર કામ કેવું છે, સારું લાગે તો મિત્રો કોમેન્ટ. હેલો ગાઈડ, ગાડી કલર થઈને આવી ગઈ છે. ગાડી સામે મૂકી દીધી છે. ગાડી કેવી બની, સારી બની હોય તો મિત્રો કોમેન્ટ કરજો અને તમારે ગાડી બનાવવાની હોય તો મને મળજો. દીવદર આપણે બોડી કામનું કામકાજ ચાલે છે. તો આપણે જવું છે ઉંદરા દાદા દર્શન કરવા. તો સરસ મજાના લઈ તો તૈયાર થઈ ગયા છે અને હવે જાઉં દર્શન કરવા. તમને બતાવી દે દાદાએ દર્શન કરાવવા. વિડીયામાં બન્યા રહેજો, તમને બતાવશે. દાદા પડશે જો પવન છે એટલે દાદા દર્શન કરીને આવતો રહો. પછી બીજું ઘરે કોમ કરશે. મળશે આપણે આગળ વિડીયામાં. જય શ્રી હેલો દોસ્તો, નમસ્કાર. આજે આપણે અષાઢી બીજ છે એટલે આપણે રાવ છે ઉંદરા ક્ષેત્રપાલના ધામે દર્શન કરવા. અને મિત્રો તમે 12 મહિનામાં 12 બીજ ઉંદરા ક્ષેત્રપાલની ભરશો ને તો તારા હરેક સપનો પૂરો થશે. જ્યાં સુધી તમે 12 મહિને ક્ષેત્રપાલના દર્શન ના કરો ત્યાં સુધી આખું જીવન સફળ છે. પણ જરૂરથી એકવાર ક્ષેત્રપાલના દર્શન કરવા ઉંદરા જાજો, તમારો બેડો પાર થઈ જાય. ઓકે, ચલો આપણે જો નજીક છે આટલે છે થોડુંક છે ઉંદરા આવી ગયું ને ઉંદરા આવી ગયું ને જો દાદાની ધજા લાગેલી છે અને તરફ બહુ લાગી હતી ગરમીથી બધી પેલા પાણી પાણી શિવરિંગથી એકવાર પેલા ઠંડુ પાણી પી આપણે જો દાદાએ દર્શન કરી લીધા. બધી જોઈએ શું આવ્યું છે મારી ખુદને ખબર નથી. બગીચામાં ફરવા આપણે આવી ગયા છે. હવે તો પાણી ચકલી બકરી બધી વ્યવસ્થિત છે. રહેવા માટે રૂમું છે. બહારથી કોઈ આવતું હોય ને તો એમથી વહેલા મોડું થઈને રહેવા સારું. તો આ જબુ કેટલા પડ્યું છે. જબુડો જબુ નહીં બીજું પક્ષ છે આપણે જોબ ઉડાડે પેલો છે પેલા છે શું કહેવાય મને ખબર શું છે. આસો પાલો તો એક વાર બધે ફરી લે, દર્શન કરી લે. પછી દેવડા બેવડા મસ્ત સરસ મજાના છે. તમે એકવાર ઉંદરા આવો જરૂરથી દર્શન કરવા આવજો. અમે તો બીજી આવા છે કાચેડો ચેવડો દેખાડજો એને મજા છે. કાચેડાને એ લેવડે થોડે હવા ખાવાની રહેવાની. આ ટાઈમ પાસ આવી ગયા છે ને દીવો કરી નાખ્યો છે ગોગાદા બાપજીએ ને હવે દર્શન કરી લો બધા. ને આ બધા ખેતર છે, તમારું ખેતર બતાવી દો. હેડવાની બધી પ્રોબ્લેમ છે. અત્યારે તો રસ્તા હોકરા થઈ ગયા છે એટલે શી આવવું પેલા વસ નાખે છે હેડવાની જગ્યા. હવે મેં ખાયા છે તો રસ્તા બતાવી દો મારા.
એટલે બીજ છે તો દાદાએ દર્શન કરતા અને દીવો કર્યો એનું સારું કરજો સદબુદ્ધિ આવજો ગોડા હોય ને સુધારજો ને તમે મારું ખેતર બતાવ્યું જારી નાના કહેવાય અમારું ખેતર મારી પાદળી ફ્રેમમાં આવી ગયું છે લલણા અમારા છે બધું બતાવી દે તલાઈ પોણીનું છે તો બતાવી દે આપણે ઘરે પોણી લઈ જઈએ બતાવી દે તમને હવે હા ખેતરી પલાવ મરે મેલ્યું છે વરસાદ થાય તો ઝાડ કરવાનું છે વરસાદની રાહ જોઈને બેઠા છે વરસાદ થાય એ તરત રાબાનું છે પણ દાદાને કે એટલો વરસાદ આવે જેટલો વરસાદ આવશે ને 2-4 દાડા વવરાયો એટલો વાય નાખી પાછું બંધ થઈ જાય વવરાય તો હતી પાછું ફેરાવતી ચાલો તમે બતાવી દેશે હેલો મિત્રો આ દસાડી બીજ છે અને આપણે ગોગા મહારાજને દીવો કરવા આવ્યા છો અને દર્શન કર્યા તો મિત્રો તમે દીવો ગોગા બાપજીને દર્શન કરો તમારો ગોગો બાપજી ઘણું સારું કરે તમારા બાળ બચ્ચે સુખી રાખે અને આપણે 2 હાથ જોડી ગોગાને વિનંતી કરીએ એ ગોગા બાપા ચેતનની હોર રાખવી અને જે વાઇટમાંથી ગેરકાયદે ધોપલા છોડે ને એ ધોપલો વગર રહેવો ના જોઈએ અરે ધોપલો છોડતા પણ તારે હોરીએ રાખવા ને રસ્તા વકરા કરીએ એવા હડફેટમાં લે ને જિંદગી યાદ કરે એવા હડફેટમાં ગોગા તો લેજો બરાબર ગાય ગોગા ગાય ગાય ગોગા દરવાજા જ દો રૂમિલ નહીં રૂ પડ્યું ગાય બંધ કરી ચલો જમવા જો થાય ત્યાં કરી નાખી છે હવે સરસ મજાની તો લાઈટ જતી રહી હવે લાઈટ છે લાઈટ નથી તો ખીર બનાવી દીધી છે ને છે પૂરી ગોટા થાય ત્યાં જમવામાં આવશે થાય ત્યાં કરી નાખી છે આપણે અષાઢી બીજને ને મસાલી બીજને થાય ત્યાં કરી નાખી છે હાજી પહોંચવાને બધી સુખ શાંતિ જમી લો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો અલગ અલગ બ્લોગ ભેગા કર્યા છે તમે જોજો આખો વિડીયો અમારો જય શ્રી કૃષ્ણ 3 ભાગમાં વિડીયો અને ઉંદરા મિત્રો પણ તમે દર્શન કરતા આવજો